સુરતમાં પહેલી વખત પક્ષી જલ સેતુ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે, જેમાં સોલાર સંચાલિત પાણીના કુંડથી પક્ષીઓને શુદ્ધ જળ મળી રહેશે. સુરતમાં ઉનાળાનો તાપ આકરો પડી રહ્યો છે, જેના લીધે મૂંગા પશુ અને પંખીઓને પણ અસર થઈ રહી છે. સુરતમાં પક્ષીઓ માટે અનોખી પહેલ થઈ છે. સોલાર સંચાલિત પક્ષી જલ સેતુ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરુણા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. પક્ષીઓને સતત શુદ્ધ જળ મળી રહે તે હેતુથી પહેલી વખત આ સોલાર સંચાલિત પક્ષી જલ સેતુ પ્રોજેક્ટને લઈ પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. ડીસીપી પન્ના મોમૈયાના હસ્તે સુરતમાં આ સેવા કાર્યનો પ્રારંભ થયો છે. ઉનાળાની ગરમીમાં પક્ષીઓની તરસ छिपाવવા SVNIT પાસે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં જીવદયાનું કાર્ય પ્રજ્વલિત થતા લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હું કેતન મહેતા, પૂર્વ કોર્પોરેટર, અડાજણ ગોરાટ. અત્યારે SVNIT સર્કલ પાસે કરુણા સંસ્થા દ્વારા જીવદયા પ્રેમી દરુભાઈની એક ઇનોવેટિવ આઈડિયાથી સોલાર બેઝ પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા રાખી છે. પાણી પીવાની વ્યવસ્થામાં સોલારથી પાણી નીચે મોટા ગળામાંથી ઉપર આવે, એના બધાય પ્રત્યેક કુંડાની અંદર જઈ પાછું પાણી ગળાની અંદર જાય. પાણી સતત છે ને ફિલ્ટર રહેશે અને ગળાનું પાણી તાજું ઉપર કુંડાઓની અંદર રહેશે, એટલે પક્ષીઓને પાણી પીવામાં પાણીની ઠંડક રહેશે. અને આ આઈડિયા ખૂબ ઇનોવેટિવ આઈડિયા છે. મારી સમગ્ર સુરતની જનતા, જીવદયા જનતાને અપીલ છે કે આ કન્સેપ્ટ રહ્યો ને પોતાના એરિયાની અંદર લાવે અને કરુણા સંસ્થાના ધર્મેન્દ્રભાઈને ફોનથી કોન્ટેક કરે, મારો કોન્ટેક કરે, તો અમે તમારે આ જગ્યા પર છે ને લગાવી આપશું. માત્ર સફાઈ કરવાનું જ છે ને જવાબદારી તમારી રહેશે, બાકી બધી જ વસ્તુ છે ને સંસ્થા પૂરી પાડશે. કરુણા સંસ્થા વતી ધર્મેન્દ્ર પી સંઘવી, સુરત. કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થાએ આજે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સોલાર દ્વારા પાણીનું સંચાલન થશે અને પક્ષીઓ માટે, જીવરક્ષા પ્રેમીઓ માટે અહીં પાણી મળશે. કયા પ્રકારનું મશીન કઈ જગ્યાએ લગાવવામાં આવ્યું? અત્યારે અહીંયા 2 જગ્યાએ લગાવવામાં આવ્યું છે અને આગળ જે જગ્યાએ જે રીતે દાતાઓ અને જે જવાબદારી સંભાળવાવાળા બંને મળશે એ રીતે એમાં લગાવવામાં આવશે. આ ખાસ એટલા માટે કે પક્ષીઓને જે અત્યાર સુધી લગાવતા હતા સારું જ કરતા હતા, પણ એ કુંડાઓ નીચે હોય એટલે પાણી ગંદુ થઈ જાય, ક્યારેક પછી કુંડા ખરાબ થઈ જાય. આમાં પાણી કન્ટિન્યુઅસ ફરતું રહેશે એટલે કોઈ ગંદકી થતી નથી. બીજું 2 બાજુ ફિલ્ટર લગાવ્યા છે એટલે પાણી ઝીણાપૂર્વક ચોખ્ખું ગાળેલું આવે એટલે એમને બી, અને માટલા રાખ્યા છે એટલે ઠંડુ રહે પાણી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.